અમેરિકામાં વસતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારો માટે યુએસસીઆઈએસ એટલે કે અમેરિકાની નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ દ્વારા એક અત્યંત ગંભીર અને ડરાવણી ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે હજારો લોકોના જીવ અત્યારે તાળવે ચોંટી ગયા છે. અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે જે ગ્રીન કાર્ડને લોકો એક મજબૂત કવચ માનતા હતા, હવે તે જ કાર્ડ તપાસના દાયરામાં આવી ગયું છે, જેને સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ કહેવામાં આવે છે. તે કાર્ડ વિદેશી નાગરિકોને અમેરિકામાં અનિશ્ચિત સમય માટે રહેવા અને કામ કરવાની કાયદેસરની પરવાનગી આપે છે. પણ હવે આ દરજ્જો જોખમમાં છે. યુએસસીઆઈએસના ડાયરેક્ટર જોસેફ એડલોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર હવે ઇમિગ્રેશન ફ્રોડ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે એક બહુ મોટું અને આક્રમક અભિયાન શરૂ કરી રહી છે. આ અભિયાન હેઠળ માત્ર નવી અરજીઓ જ નહીં, પણ વર્ષો પહેલા મંજૂર થયેલા કેસોની પણ નવેસરથી કડક તપાસ કરવામાં આવશે. ખાસ કરીને બાઇડેન સરકારના સમયમાં જ્યારે તપાસ અને સુરક્ષાના નિયમોમાં ઢીલ હોવાનું અને પ્રોસેસિંગમાં ચકાસણીનો અભાવ હોવાનું સરકાર માને છે, તે સમયગાળા દરમિયાન જે લાખો લોકોને ગ્રીન કાર્ડ કે અન્ય લાભો મળ્યા છે, તેમની ફાઇલો ફરીથી ખોલવામાં આવશે. અને જો ક્યાંય પણ છેતરપિંડી કે ખોટી માહિતી જણાશે તો તરત જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડાયરેક્ટરે જણાવ્યું છે કે આ કામ માટે એજન્સીમાં અનેક નવા સ્પેશિયલ એજન્ટ્સની નિમણૂક કરવામાં આવી છે, જેઓ માત્ર આવા છેતરપિંડીના કેસો શોધવાનું જ કામ કરશે અને તેમને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય લોકો માટે ખાસ ટીપ લાયસન્સ એટલે કે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ ઇમિગ્રેશન ફ્રોડ વિશે સીધો જ એજન્સીને રિપોર્ટ કરી શકે. ડાયરેક્ટર એડલોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બહુ જ કડક શબ્દોમાં લખ્યું છે કે કોઈ પણ માહિતી કે ટીપ નાની હોતી નથી. અમે દરેક માહિતીને બહુ જ ગંભીરતાથી લઈશું અને અમારા સાથીદારો આઈસ અને સીબીપી જેવી શક્તિશાળી સંસ્થાઓ સાથે મળીને દરેક કડીની તપાસ કરીશું. તેમણે છેતરપિંડી કરનારાઓને સીધી ધમકી આપતા કહ્યું છે કે જો તમે અત્યારે કોઈ ખોટું કામ કરી રહ્યા હો તો તરત જ અટકી જજો, કારણ કે અમે તમને શોધી જ કાઢીશું. જેમને એવું લાગે છે કે તેઓ ક્યારેય છેતરપિંડી કરીને બચી ગયા છે અને અત્યારે સુરક્ષિત છે, તેમણે પણ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે અમે ભૂતકાળમાં જઈને દરેક કેસનું ફરીથી મૂલ્યાંકન કરવાના છીએ. એડલોએ બહુ જ ગર્વ સાથે ઉમેર્યું છે કે આ એજન્સીનું મુખ્ય મિશન અમેરિકન નાગરિકોને સુરક્ષિત રાખવાનું છે. ભલે ક્રાંતિકારી અને સક્રિય જજ દ્વારા ગમે તેટલા કાનૂની પડકારો આપવામાં આવે, પણ અમે જરા પણ ક્ષમા માંગ્યા વગર આ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ રહીશું. આ આખી જાહેરાતમાં જે સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે તે છે આર્થિક આત્મનિર્ભરતાનો. ડાયરેક્ટરે બહુ જ આકરા શબ્દોમાં કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે આ દેશમાં એવા લોકો જ આવે જેઓ પોતાની સંભાળ જાતે રાખી શકે અને સરકારી તિજોરી પર બોજ ન બને. તેમણે છેલ્લે જે વાક્ય કહ્યું તેણે હજારો લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. જો તમે તમારા માટે આર્થિક રીતે ચૂકવણી કરી શકતા નથી અને તમારી સંભાળ રાખી શકતા નથી તો આ દેશમાં તમને ગ્રીન કાર્ડ મળશે નહીં. આ નિયમ ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હજારો ભારતીયો માટે અત્યારે સૌથી મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે હવે માત્ર દસ્તાવેજો નહીં પણ તમારા ખિસ્સાની સ્થિતિ પણ ગ્રીન કાર્ડ માટે નક્કી કરવામાં આવશે. આ સમાચારથી એ સાબિત થાય છે કે ગ્રીન કાર્ડ હોવું એ હવે સુરક્ષાની કોઈ કાયમી ગેરંટી નથી, પણ તમારે સતત જાગૃત રહેવું પડશે. આ આક્રમક કાર્યવાહીથી અમેરિકામાં વસતા આપણા ગુજરાતી સમાજમાં અત્યારે ભારે ફફડાટ છે, કારણ કે વર્ષો પહેલા કરેલી કોઈ અજાણતાની ભૂલ કે અપૂરતા દસ્તાવેજો હવે કોઈના પણ આખા પરિવારને ડિપોર્ટ એટલે કે વતન પાછા મોકલી શકે છે. દોસ્તો, આપને આ માહિતી કેવી લાગી તે અમને જરૂર જણાવજો અને એવા લોકોને વિડીયો શેર કરજો જેમને સજાગ રહેવાની અને કાનૂની ગૂંચવણોથી બચવાની ઉમ્મીદ છે. આજના સમયમાં સાચી જાણકારી તમારી સૌથી મોટી સુરક્ષા છે.
અને અમે તમારી સાથે હંમેશા મજબૂતીથી ઊભા છીએ. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.